ગુજરાતમાં ચોમાસાની રંગેચંગે જમાવટ વચ્ચે હવામાનના મિજાજમાં એક મોટો અને અત્યંત મહત્વનો બદલાવ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં એક તરફ વરસાદની નવી ઇનિંગ્સ ધમાકેદાર રીતે શરૂ થઈ ચૂકી છે, તો બીજી તરફ આજના દિવસથી જ નવું પુષ્ય નક્ષત્ર પણ બેસી ગયું છે। જ્યોતિષ અને હવામાનની રીતે આ નક્ષત્રનું વાહન ઉંદર દર્શાવવામાં આવ્યું છે, જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી દિવસોમાં શાંત વરસાદને બદલે ભારે પવનના વાવાઝોડા જેવા ફૂંકાવા અને તોફાની વરસાદી ઝાપટાનો સામનો કરવો પડી શકે છે। આગામી અંદાજે 13 દિવસ સુધી આ નક્ષત્ર ચાલુ રહેવાનું છે, જેના કારણે આવનારા 2 અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સતત વાદળછાયું અને પવનથી ભરેલું રહેશે। હવામાન ક્ષેત્રના જાણીતા અને અનુભવી નિષ્ણાતો અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીની તાજી આગાહી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના વાતાવરણ પર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમના કારણે રાજ્યના મેદાની વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ભાગોમાં અત્યારથી જ પવનની ઝડપ ભારે વધી ગઈ છે। પવનની ગતિ સામાન્ય 40 કિલોમીટર પ્રતિ કલાકથી શરૂ કરીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે, જેના લીધે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને માછીમારોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। વધુમાં દેશના વાતાવરણમાં સર્જાયેલા મોટા ફેરફારોને કારણે આગામી 24 કલાકમાં એકસાથે 3 અલગ અલગ શક્તિશાળી હવામાન સિસ્ટમો એક્ટિવ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમોમાંથી એક પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત પર, બીજી મધ્ય ભારત પર અને ત્રીજી મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારો પર પોતાનો ઘેરાવો મજબૂત કરી રહી છે। આ સાથે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે ઝડપથી મધ્ય ભારત થઈને ગુજરાત તરફ ધસી રહ્યું છે। આ તમામ સિસ્ટમ્સ ભેગી થવાના કારણે રાજ્યમાં વહેલી સવારથી જ કાલાડીબાંગ વાદળો જમા થઈ ગયા છે। આ ત્રણેય સિસ્ટમના ભેગા પ્રભાવ હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બધી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી જવાની પૂરી શક્યતા છે। મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય 2 ઇંચથી લઈને અતિભારે 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। અત્યાર સુધી જે ખેડૂત ભાઈઓ પોતાના ખેતરોમાં વાવણી લાયક વરસાદ માટે આકાશ તરફ જોઈ રહ્યા હતા અને કમેન્ટ બોક્સમાં પોતાના વિસ્તારની ચિંતા બતાવી રહ્યા હતા, તેમના માટે આ સમાચાર મોટો દિલાસો લઈને આવ્યા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે, જેથી તમામ બાકી રહી ગયેલા ગામડાઓ અને તાલુકાઓમાં સાંજ સુધીમાં વાવણીનો સંતોષકારક વરસાદ પડી જશે। જો જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ અને ધોલેરાના વિસ્તારોમાં અત્યારે પણ ધીમી અને મધ્યમ ધારે વરસાદ ચાલુ જ છે। બપોર પછી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ વધુ ઘેરાશે અને રાત્રિ સુધીમાં વરસાદનું પ્રમાણ ઘણું વધી જશે। પૂર્વ ભારતથી શરૂ થયેલી આ વરસાદી પેટર્ન હવે દક્ષિણ ભારત અને મધ્ય ભારતના તમામ રાજ્યોમાં બરાબરનો વરસાદ આપ્યા બાદ ગુજરાતમાં પોતાનો અસલી મિજાજ બતાવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સ્થિતિ જોઈએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વ્યારા, ડોલવણ, સાપુતારા, રાજપીપળા અને વાપી જેવા દક્ષિણના સરહદી વિસ્તારોમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે। આ જ રીતે સૌરાષ્ટ્ર ઝોનના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર અને મોરબી પટ્ટાના સિહોર, પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, ધારી, બગસરા, વેરાવળ, કોડીનાર, કેશોદ અને ધોરાજી ઉપલેટા જેવા તમામ વિસ્તારો આવી ગયા છે। ટૂંકમાં સમગ્ર ગુજરાત અત્યારે મેઘરાજાની કૃપાથી પાણી થવા તરફ આગળ વધી રહ્યું છે। હવામાન અને વરસાદ સંબંધિત આવી જ ક્ષણે ક્ષણની તાજી માહિતી અને દરેક નાની મોટી આગાહી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। લાઈવ દરમિયાન આપણું મનોબળ વધારવા માટે અને ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવા બદલ તમામ મિત્રો જેમ કે મહિપતસિંહ અમદાવાદથી, જયેશભાઈ રાજકોટથી, ચેતનભાઈ વડોદરાથી, પ્રકાશજી પાટણથી, મુકેશભાઈ સુરતથી, વિષ્ણુભાઈ મહેસાણાથી, દિનેશભાઈ જૂનાગઢથી અને હરેશભાઈ અમરેલીથી આ બધા જ મિત્રોનો દિલથી આભાર માનીએ છીએ। જો તમે પણ તમારું નામ લાઈવમાં બોલાવવા માંગતા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ મહત્વપૂર્ણ હવામાન રિપોર્ટ તમારા સાચા ખેડૂત મિત્રને શેર કરો, જેથી તે પણ જાણી શકે।